નમસ્કાર દર્શક મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણજીએ કહ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર સારું હોય તો બાકીનું બધું થઈ શકે. એ જીવનનું પહેલું સુખ છે ને ગુજરાતીમાં કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યા. પણ ત્યાં પછી 4 સુખમાંનું બીજું સુખ છે. બીજું સુખ તે ઘેર દીકરા. દીકરામાં દીકરી પણ આવી જાય આજના જમાનામાં. બીજું સુખ તે ઘેર દીકરા, ત્રીજું સુખ તે કોઠીએ જાર, અને ચોથું સુખ સુલક્ષણા નાર. પતિ બહારથી આવે કામેથી એટલે ઘરની દુનિયાભરની ફરિયાદો લઈને નહીં, પણ કમસે કમ પાણીનો ગ્લાસ આપે અને પેલાને શ્વાસ ખાય ત્યાં સુધી જપવા દે તો એને માણસને ઘર ઘર જેવું લાગે. નહીં તો ઘરે જતા ઘણાના પગ ધૂસતા હોય છે. એટલે આ 4 સુખમાંથી સંતાનો વિશે આજે વાત કરવી છે. સંતાનો દરેક જીવ ઉછેરે છે. મારી ઓફિસની બારીમાંથી લીમડો દેખાય છે. એ લીમડા ઉપર એક સમડીએ માળો બાંધ્યો છે અને માળામાં એક નાનકડું બચ્ચું હવે ચી ચી કરે છે. મેં જોયું છે કે જ્યારથી આ બચ્ચું પેદા થયું છે, સમડી અમુક ચક્કર ના ઘેરાવામાં જ રહે, તેથી દૂર જાય ને એની નજર એના માળા ઉપર હોય. બાળક માટે કઈ લઈ આવે, એને ખવડાવે, એને વાલ કરે, ત્યારે મનમાં વિચાર આવે છે કે આ હમણાં મોટું થશે એટલે ઉડી જશે. અગાઉ પણ એક બચ્ચું આવું આવ્યું હતું, ઉડી ગયું. હવે મોટી સમડી થઈ ગયું છે, ખબર નહીં. હવે તો હમણાંથી જોતો નથી હું એને. તો પક્ષીઓને ક્યાં એની પગાર કે પેન્શન ખાવાનું છે તે આટલી બધી દરકાર કરતા હશે. આવું જ કૂતરી એના ગલુડિયા માટે પ્રેમ રાખે છે અને ગલુડિયા ઉપર જરા પણ જોખમ લાગે તો તરત હુમલો કરી દે, બચકું બતા વાર નહીં કરે. તો આ બધા જીવોમાં કોઈ બદલાની ભાવનાથી સંતાન ઉછેરતું હોય તો એક માણસ ઉછેરે. મારા છોકરા મોટા થશે, આમ થશે, ભણશે ગણશે, અને પછી મારો ગળપણમાં મારી લાકડી બનશે અને હું નિરાતે મારો સમય વ્યતીત કરી શકીશ. આમાં આ અપેક્ષાઓ રાખવામાં કેટલું તથ્ય છે, કેટલા સુખી થવાય છે, કેટલા દુઃખી થવાય છે, એ ચર્ચા એવી વ્યક્તિ સાથે કરવી જોઈએ કે જે રામબાણ વાગ્યા હોય તે જાણે. એ ઉંમરે આવ્યા હોય, સંસારમાં વેઠ્યું હોય, બાળકો હોય અને આ અનુભવોમાંથી પસાર થયા હોય, બીજાને કોઈને પસાર થતા જોયા હોય, કોઈને કાઉન્સેલિંગ કર્યું હોય અને અભિવ્યક્તિની કળા જેમને વરેલી હોય. બધું કરવા છતાં જો પોતાની જાતને વ્યક્ત ન કરી શકે તો એનો કોઈ અર્થ નથી. એટલે એવા એક સાહિત્યકાર મિત્ર અને વડીલ એ યોગેશભાઈ ચુડગર છે. આમ તો એન્જિનિયર છે. ગુજરાત વિદ્યાપીઠમાં ઘણા મોટા બાંધકામો એમણે કર્યા છે, બીજે પણ ઘણું બધું બાંધકામનું કામ કર્યું છે. પણ એ એન્જિનિયર છે એ તો એક એમનો એક ફેસ છે જીવનની. એ સિવાય વૃદ્ધાશ્રમમાં જવું, મળવું, એ વૃદ્ધોને કઈ જાત્રાએ લઈ જવા, એમને ગાયન ગૌરાવવા, અંતકડી રમાડવી, મેડિકલ ચેકઅપ કરાવવું, આવું બધું ઘણું બધું કરે છે. ટૂંકમાં આ માણસની સંવેદનશીલતા હજુ જીવંત છે. આ એક બીજી જરૂરિયાત છે. અભિવ્યક્ત કોણ કરી શકે? જે માણસ સંવેદનશીલ છે, જેની સંવેદનાના ધબકાર હજુ તબક 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 ચાલે છે, એ માણસ આ વાત રજૂ કરી શકે. એટલે ખૂબ વિચારના અંતે આ નાજુક વિષય પર વાત કરવા માટે જાતે જ સિનિયર સિટીઝન 80ના દાયકાની મધ્યમાં પહોંચેલા, સમાજ સેવાના કામમાં સંપૂર્ણપણે ગળાડું
અને આમ છતાં પોતાની સંવેદનાને કલમ થકી વ્યક્ત કરે. 3 જેટલા પુસ્તકો છપાય એના. આજે પણ જય હિન્દ નામના અખબારમાં માતબર કોલમ ચાલે છે. તો યોગેશભાઈ પાસેથી ઘણું બધું શીખવાનું છે, ઘણું બધું જાણવાનું છે. અને મને તક મળે ત્યારે હું એ ખાણ ખોદતો રહું છું, કારણ કે તેમાંથી કંઈક ને કંઈક તમને હીરો મળે છે. એટલે મહેનત માથે નથી પડતી. આજે ફરી એકવાર આપણે યોગેશભાઈ સાથે સંવાદ કરવાના છે. સ્વાગત છે જોડગર સાહેબ આપનું. મારા અંગત હેસિયતથી અને અમારા દર્શક મિત્રો વતી આપનું સ્વાગત કરું છું. આજનો વિષય જરા નાજુક છે અને એની માવજત પણ નાજુક રીતે જ કરવી પડે તો એ ઉગી નીકળે. કારણ કે પ્રશ્નો ઘણા બધા છે, પણ કોઈ આ પ્રશ્ન બહાર આવીને ચર્ચવા તૈયાર નથી. દરેકને તમે કંઈક આવું પ્રશ્ન પૂછો એટલે મુખવટો પહેરી લે છે. ના ના, અમારે તો છોકરા બહુ ડાયા છે, કોઈ પ્રશ્ન નથી. એ ડાયા છે કે એની પાછળની વેદના દેખાય આપણને. ત્યારે પ્રશ્ન એ છે ચુડગર સાહેબ કે આ સંતાનો પાસેથી મોટા ભાગે માણસો દુઃખ કેમ મેળવે છે? એમણે જેમને મોટા કર્યા, જેમના માટે થઈને એમને તડકી છાંયડી વેઠી, જેમના માટે પરિશ્રમ કર્યો, ભણાવ્યા ગણાવ્યા, સમાજમાં એક મોભાદાર વ્યક્તિત્વ તરીકે ઉભા રહી શકે એની કેળવણી અપાવી, એ બાળકોને કેમ આ તકલીફ થાય છે એમની સાથે વાત કરવામાં અથવા એમની સાથે સંવાદ સાધવામાં? શું માનવું છે આપનું? જય નારાયણભાઈ, સૌ પ્રથમ તો આપને અને સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. મારે એક વાક્ય કહેવું છે અને કદાચ હું મારી ચર્ચા દરમિયાન વારંવાર કહીશ કે તમે જેવું વાવો એવું ઉગે. તમે જાંબુના બિયા વાવો અને પછી અપેક્ષા રાખો કે આ ઝાડ ઉપર કેરી કેમ નથી થતી, એટલે તમે કેવું વાવો છો એની ઉપર આધાર છે. ભગવાનની દયાથી તમારે ત્યાં બાળકનો જન્મ થયો, કદાચ કેટલાક લોકોએ બાધા આખડી રાખી હશે, માનતાઓ રાખી હશે, કેટલું બધું કર્યું છે અને બાળક જન્મે છે. અને માતા અને પિતા બંને ખૂબ પ્રેમથી એને આ દુનિયામાં આવકારે છે. હવે ભગવાને તો આપણે ત્યાં બાળક મોકલી દીધું, હવે એ એક માટીનો લોચો છે, એને તમે કેવો ઘાટ આપો છો. જેમ કુંભાર માટીના એક લોચામાંથી માટલી બનાવે, કુંડું બનાવે, કોઈ મૂર્તિ બનાવે, એ કેવો ઘાટ કુંભાર આપે છે એની ઉપર આધાર છે. એવી રીતે માતા પિતા પોતાના સંતાનને, આ બાળકને કેવો ઘાટ આપે છે એ બહુ અગત્યનું છે. અને એ ઘાટ તમે જ્યારે આપો છો ત્યારે એવી અપેક્ષા સાથે આપો છો કે આ એક બહુ સુંદર કલાકૃતિ બની રહેશે અને એના માટેના પૂરતા પ્રયત્નો તમે કરો છો. મને હમણાંનો એક કિસ્સો યાદ છે કે એક અમારા મિત્રને ત્યાં બાળક જન્મ્યું ત્યારે અમે હજુ તો 7 દિવસ થયા હશે ને અમે એને રમાડવા ગયા અને વાત કરી. ત્યારે હજુ તો બીજી કઈ વાત કરીએ એ પહેલા એના મા બાપ એમ કે છે કે આને આપણે ડોક્ટર બનાવીશું કે એન્જિનિયર બનાવીશું, આને આપણે ઇંગ્લિશ મીડિયમમાં મૂકીશું કે ગુજરાતી મીડિયમમાં મૂકીશું. એટલે હજુ તો 7 દિવસનું બાળક થયું છે, નથી ચાલતા શીખ્યું, નથી કોઈ એને રડતાય નથી આવડતું, અથવા રડતો હોય તો છાનું રહેતા નથી આવડતું, ત્યારે તમે આ ચર્ચા કરો છો. એટલે મા બાપ બાળક પાસેથી એટલી બધી અપેક્ષાઓ રાખીને બેસે છે, એના માટેનું ફ્યુચર, ભવિષ્યનું પ્લાનિંગ કરીને મગજ એ દિશામાં દોડાવતા થઈ જાય છે. ત્યારે આ તમે બાળકને કેવી રીતે ઉછેરો છો એ બહુ અગત્યની વાત છે. આ પ્લાનિંગ કરવું બહુ સારી વાત છે, હંમેશા ભવિષ્યનું પ્લાનિંગ તો કરતા જ રહેવું જોઈએ, પણ એ જે તે સમયે કરવું જોઈએ. એટલે એ બાળકને જ્યારે ઉછેરે છે ત્યાર પછી એને હાથ પકડીને એના પિતા ચલાવે છે અને એને ચાલતા શીખવાડે છે, ચાલતા પડી બી જાય, એને દૂધ પીવડાવવાનું હોય તો દૂધ પીતા પીતા ઢોળી જાય, પેલી 2 બોટલોથી કરીએ છીએ.
એટલે આ બધું જ્યારે મા બાપ કરે છે ત્યારે એવી અપેક્ષા સાથે કરે છે કે આ બાળક મોટું થાય, એનો સારો વિકાસ થાય અને એ એની જાતે ઉછળી જશે ને એની જાતે ભગવાને મોકલ્યું છે તો એ ભગવાનની ચિંતા છે કે આને શું બનાવવું. ના, ભગવાને તમારે ત્યાં બાળક મોકલ્યું છે પણ એની સાર સંભાળ લેવાનું તમને સોંપ્યું છે. એટલે આ મુદ્દો બહુ યાદ રાખવા જેવો છે. એટલે એનો ઉછેર કેવી રીતે કરવો એ તમારે બહુ વિચારપૂર્વક કરવાનું છે અને એના માટેનું યોજનાબદ્ધ કામ થવું જોઈએ. બાળક મોટું થાય, ચાલતું થાય અને તમે એને આંગળી પકડીને ચલાવો. ક્યારેક પેલા રમકડા લઈ આપો અને રમકડાથી બાળક રમે ત્યારે તમે એક બહુ અગત્યનો મુદ્દો મારે ધ્યાન દોરવું છે કે જો એ બાળક એટલે બાબો હોય, મેલ હોય તો એ એની રીતે રમે અને જો બેબી એટલે બાળકી હોય અને એને તમે ઢીંગલી આપો તો એની રીતે રમે. હવે પેલા છોકરાને તમે જો ઢીંગલી આપી તો એના હાથ પગ છૂટા કરી નાખશે અને જોશે કે આને શું થાય છે, આને બે તમાચા મારીએ તો રડે છે કે નહીં. જ્યારે પેલી બાળકી હશે એ પેલા નાની ઢીંગલીને એવી રીતે રમાડશે કે જાણે એ એની મમ્મી હોય, એને વાલી કરશે, એને ખભે લઈને ફેરવશે, એની જોડે ગેલ કરશે. આ બાળક અને બાળકીમાં આ ડિફરન્સ ભગવાને પહેલેથી આપેલો છે. એટલે તમારે બાળકનો જયારે ઉછેર કરવાનો છે ત્યારે આ રીતે ધ્યાનમાં રાખવું જોઈએ કે મારું બાળક મોટું થઈને શું બનશે. અત્યારે તો કદાચ એ સવાલ નથી થતો પણ અમે નાના હતા ત્યારે અમારે ત્યાં મારી બહેનનો જન્મ થયો ત્યારે મારા દાદી કહેતા હતા આ તો પારકું ધન છે, આ તો કાલ ઉઠીને જશે એના સાસરે, પણ આ દીકરો છે ને એ મોટો થઈને અમારી સાર સંભાળ લેશે. એટલે દીકરા તરફ વધારે ધ્યાન આપે અને પેલી બાળકી તો છે એનો ઉછેર થશે અને તૈયાર થશે ત્યારે એ તો પાર્કે ઘેર જવાની છે, આપણે એની ચિંતા કરવાની શું જરૂર છે. આપણી માતકીમાં આપણા ઘડપણમાં એ શું કામમાં આવવાની છે, કામમાં તો આ દીકરો આવવાનો છે. હવે આ જાતના ખ્યાલો એ જમાનામાં હતા, હવે આ જમાનામાં એ બદલાઈ ગયા છે. એ બહુ સારી નિશાની છે. અને દીકરી હોય એ દીકરી પણ અત્યારે મા બાપનું ધ્યાન રાખતી હોય એવા ઘણા બધા દાખલા મેં જોયા છે. એટલે દીકરો છે કે દીકરી છે એ વાત હવે ધ્યાનમાં રાખવા જેવી નથી. હવે વાત આવે છે એને શિક્ષણ આપવાનું. એટલે કોઈ સ્કૂલમાં ને હવે તો અમારા જમાનામાં તો હતું નહીં પણ અત્યારે તો કેજી ને જુનિયર કેજી ને સિનિયર કેજી ને પ્રાઇમરી ને 2-2.5 વર્ષનું હજુ બાળક થયું, હાથમાં પેન્સિલ પકડતા ના આવડતું ને એને સ્કૂલમાં મૂકી દેવું. પછી ત્યાં બાબા બ્લેક શીપ શીખવાડે ત્યારે એને ખબર નથી હોતી કે આ બાબા બ્લેક શીપ એટલે શું. અને એ જાતના બધા ગીતો શીખવાડતા હોય એને રાઈમ કે શું કે છે ખબર નથી. અમારા જમાનામાં એવું શીખવાડતા હતા, ઓ ઈશ્વર ભજીએ તને. એટલે આ બાળકને આવું તો અત્યારે કોઈ શીખવાડતું જ નથી. અને એ જે પેલી કેજી અથવા પ્રાઇમરી સ્કૂલમાં મૂકે છે સાહેબ, એની ફી કેટલી બધી હોય છે. એ મા બાપ પોતે પોતાની મર્યાદિત આવકમાંથી થોડા પૈસા બાજુમાં મૂકી અને એ બાળકને બહુ અગ્રગણ્ય કહેવાય એવી પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે. સરકારે તો મને ખબર નથી કે આવા પ્રી પ્રાઇમરીના ક્લાસીસ ખોલ્યા છે કે કેમ, અને સરકારના શિક્ષણ વિભાગ વિશે મારે આજની ચર્ચામાં ક્યાંય કશું બોલવું નથી. પણ આ બાળકને માટે મા બાપ કેટલો એની પાછળ વિચાર કરે છે, કેટલો ખર્ચો કરે છે. પેટે પાટા બાંધ્યા એ શબ્દ હવે બહુ વપરાય એવો નથી, પણ છતાંય પોતાના ઘરના સંસારમાં જે કઈ ખર્ચા છે એમાં ક્યાંક થોડો કાપ મૂકીને પણ બાળકની આ ફી ભરવાની પ્રાઇમરીમાં અને ત્યાર પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં આવે અને ત્યાર પછી જયારે ભણે ત્યારે એની પાછળ હું ઇકોનોમિક્સનો અથવા તો આંકડાશાસ્ત્રનો નિષ્ણાત નથી પણ એનો જો સરવાળો કરવામાં આવે તો જ્યારે એને 12મું ધોરણ આપણે પાસ કરાવીએ ત્યારે કેટલા પૈસા એની પાછળ આપણે ખર્ચ્યા છે. એને સ્કૂલમાં ફી ભરી, એના ટ્યુશનો રાખ્યા, એના માટેની ચોપડીઓ લાવી આપી, એના માટેની ગાઈડ લાવી આપી, અને હવે તો નાના હોય ત્યારથી પાછું લેપટોપ લાવી આપવાનું. આ બધો તમે સરવાળો કરો, 12મું ધોરણ પાસ થાય ત્યારે કેટલો ખર્ચો એની પાછળ કરો છો. ત્યારે હવે નાત જાતના ભેદ નથી રહ્યા, પણ વાણિયા બુદ્ધિથી એવી ગણતરી કરો તમે તો એની પાછળ જે ખર્ચો કર્યો છે ત્યારે ક્યાંક તો એવો વિચાર આવે ને કે આટલો બધો ખર્ચો કર્યો છે ત્યારે આપણને પણ આપણે ઘરડા થઈશું ત્યારે કંઈક કામ આવશે. અને પછી એને એન્જિનિયરિંગમાં મોકલવો, મેડિકલમાં મોકલવો, સારા માર્ક લાવ્યો છે નથી લાવ્યો,
આ બધી જાત જાતની વિચારણાઓ બાદ તમે એને અભ્યાસ કરવાનું કરો છો. એટલે આ વાત જય નારાયણભાઈ મેં શિક્ષણ નહીં કરી, અને એ તો સારું છે કે હવે સ્કૂલ વાળા અને પેલા કોચિંગ ક્લાસ વાળા એ બધું શિક્ષણ વગેરે આપશે, એકડો બગડો તગડો લખવાનું શીખવાડવાથી માંડીને સાઈડ થીટા ને એ બધું શીખવાડશે. પણ જે ખરું શીખવાડવાનું છે એ એના ઘરમાંથી શીખવાડવાનું છે. સવારે ઉઠતાની સાથે એ બાળક ભગવાનને યાદ કરે, અને ભગવાન તો ઉપર છે કે નહીં હજુ મોટો ક્વેશ્ચન માર્ક છે, પણ ઘરમાં માતા પિતા છે એ એમના સાચા ભગવાન છે. એ વાત જો એમના ઘરે ઉતારવામાં આવે તો મા બાપ એમનું જે કઈ ઘરમાં હોય એમને પગે લાગે અથવા એમના આશીર્વાદ મેળવે, અને એમની સાથે હળી મળીને બાળક તૈયાર થાય. અને મા બાપ પણ એ બાળકને એવા સંસ્કાર આપે કે ધારો કે કોઈ મહેમાન આવ્યા તો મહેમાન આવે એટલે તરત બારણું બેલ વાગ્યો ને બારણું ખોલીને સોફા ઉપર બેસાડે અને એને બે હાથે પગે લાગે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જે કંઈ કહેવું હોય એ પ્રમાણે કહે, અને પછીથી પપ્પાને અંદરથી બોલાવે કે પપ્પા તમારા ફ્રેન્ડ આવ્યા છે, પાણીની વ્યવસ્થા કરું. આ બધું બાળકને તમે જો શીખવાડ્યું હોય તો ખબર પડે, પણ ના તમે આ બાળકને શીખવાડ્યું જ નથી તો પેલા આવે બેલ વાગે એટલે બારણું ખોલી દે, બેસો અહીંયા. ના, એને બદલે આવો, જય શ્રી કૃષ્ણ કહો, એનો સારો આવકાર આપો. આ શિક્ષણ કોને આપવાનું છે? એ પેલી ₹1,00,000 ફી લેતી પેલી પ્રાઇવેટ સ્કૂલ નથી આપવાની. એ લાખ નહીં, કશું નથી લેતા એવા મા બાપે આ શિક્ષણ આપવાનું છે. શિક્ષણને હવે સંસ્કાર શબ્દ તરીકે હું વાપરીશ કે આવા સંસ્કાર જો તમે આપ્યા હશે તો એ તમને ઉપયોગી થઈ પડશે. અને તમારું બાળક આજે નહીં ને પછી મોટું થાય ત્યારે ક્યાંય જાય તો કહેશે કે હા હા, આ આરતીભાઈનો બાબો ખરેખર ખૂબ હોશિયાર છે, ખૂબ સંસ્કારી છે. આ જાતનું તમને સર્ટિફિકેટ કોઈ આપે ત્યારે તમારું બાળકને કેળવણી સંસ્કાર જે કંઈ આપ્યા એ લેખે લાગ્યા કહેવાય. બાકી આપણે એ બાળકને લઈને કોઈને ઘેર જઈએ, એ સોફા ઉપર બેઠો હોય અને ત્યાં તો બાજુમાં કંઈ પડ્યું હોય, ફૂલદાની પડી હોય, એ લઈને હાથમાં લઈને ફૂલદાની તૂટી જાય. હવે આ સંસ્કાર ત્યાં દેખાઈ આવે કે આ લોકોએ આનો કેવો ઉછેર કર્યો છે. એટલે આ જાતનો તમે કેવો ઉછેર કરો છો, કેવા સંસ્કાર આપો છો, એની ઉપર બહુ જ આધાર છે. હું એમ નથી કહેતો કે બાળકને તમે ધાર્મિક શિક્ષણ આપો, પણ કમસે કમ વ્યવહારમાં કામ આવે એવા સંસ્કાર તો આપો. અને મોટા હોય, તમારાથી ઉંમરમાં મોટા હોય, એનું કેવી રીતે માન રાખવું, એને કેવી રીતે બોલાવવા, એમની સાથે કેવી રીતે વાત કરવી, એ પણ એક શીખવાડવા જેવી વાત છે. બાકી મને યાદ છે કે મારો એક ભત્રીજો છે, એ કોઈ પણ મોટા આવે તો એને કે તમે કઈ જાતનું ધ્યાન રાખો છો, તમારા માથે વાળ તો છે ને, વાળ બધા જતા રહ્યા. હવે નાના બાળકે આ પ્રશ્ન પૂછે, ક્યુરિયોસિટી એક જુદી વાત છે, પણ વડીલને આવું કહેવાય ખરું? આ મા બાપે નહીં શીખવાડ્યું હોય ને. અને આવી વાત મારે બી ઘણી વાર ફેસ કરવી પડી છે, એટલે અનુભવથી કહું છું. પણ તમે બાળકોને શું સંસ્કાર આપ્યા છે, મોટાઓ સાથે કેવી રીતે વર્તવું. કદાચ એવું પૂછીએ કે દાદા આ તમે આટલી બધી ઉંમર થઈ અને આટલું બધું યાદશક્તિ તમારામાં કેવી રીતે રહે છે? મને તો 5 5 25 વારંવાર ભૂલી જાઉં છું, અને તમે આટલું બધું યાદ કેવી રીતે રાખો છો? આવી કોઈ વાત કરે, કંઈક નવું જાણવા મળે એવી વાત કરે, એવા તમે સંસ્કાર આપ્યા છે ખરા? એટલે હું જે કહું છું કે વાવો એવું તમને ફળ મળશે. એટલે આ બહુ અગત્યની વાત છે કે તમે બાળકને કેવા સંસ્કારને શું શીખવાડ્યું છે એ તમને દેખાશે. પછી એ મોટો થશે, એન્જિનિયર થશે અને કમાશે, અને પછી અમારું પાલન પોષણ કરશે, એ બધી વાત પછી આવે છે. આપણે સાહેબ વાવણીની વાતને જ વળગી રહીએ તો બાળ ઉછેર એને એક જોતા ખેતી સાથે પણ સરખાવી શકાય કે તમે માત્ર બીજગારો સારો લાવો છો એ પસંદ કરો છો એવું જરૂરી નથી. જમીન વ્યવસ્થિત હોવી જોઈએ, ખાતર પાણી આપવા જોઈએ, એમાંથી નિંદામણ કાઢવું જોઈએ, એટલે સારા વિચારો આપવા જોઈએ, એને પોષણ મળે તે જોવું જોઈએ, શરીર સ્વસ્થ ઘડાય તે જોવું જોઈએ. એ વાત આપે કઈ એ આપની કક્ષાએ આપ કહી શકો છો, પણ આપ જાણો છો તેમ આજે શહેરીકરણની દોટ એટલી બધી ઝડપી બની ગઈ છે કે મોટા ભાગે માઇક્રો ફેમિલીઝ હોય છે. ઉતી ઉતો અને 1 કે 2 બાળકો એના, આ એમનું ફેમિલી હોય છે. અને એના કારણે એમની પાસે બંનેને કામ કરવા સિવાય છૂટકો જ નથી બે છેડા મેળવવા હોય તો
તો આ બે છેડા મેળવવા માટેની મથામણમાં જ મોટાભાગે એમનો સમય પસાર થઈ જાય છે, એવી ફરિયાદ એમની હોય છે. તો બાળકના ઉછેર માટે સમય ક્યાંથી આપે? અને એ જો બાળકના ઉછેર માટે આ પ્રકારની બધી તાલીમ આપવામાં ને એમાં સમય આપવા જાય તો એને જે મોંઘી સ્કૂલમાં ભણાવો છે, બીજું બધી ખર્ચા કરવા છે, એ ખર્ચા ક્યાંથી લાવે? તો આ એક આંતરિક દ્વંદ છે, એવું નથી લાગતું આપને? સાહેબ, આપની વાત બહુ જ સાચી છે કે અત્યારે એક પિતા કમાય અને માતા ગૃહિણી બની રહે ને ઘર ચલાવે, રસોડું ચલાવે, એ જમાનો મેં જોયો છે. પણ અત્યારે આજે આ પરિસ્થિતિ નથી. કારણ શું છે કે હવે સારી રીતે રહેવાનું, ઘરમાં ટીવી હોવું જોઈએ, એસી હોવું જોઈએ, ફલાણું હોવું જોઈએ, વોશિંગ મશીન હોવું જોઈએ, આ બધા શોખ આપણે કેળવવા છે. તો પૈસા લાવવા ક્યાંથી? અને આજે મેં તો હમણાં 2 દિવસ ઉપર અમારે એક નાના બાળકને સવાલ પૂછ્યો હતો કે ભાઈ તું ક્રિકેટ રમે છે તો તારું બેટ ક્યાં છે? અમારા જમાનામાં તો પેલો ધોકો હતો, વોશિંગ મશીન હતા જ નહીં, એટલે કપડાં ધોવા માટે ઘરમાં ધોકો હોય ને એ અમારું બેટ બની રહે. તો આ બાળકને મેં પૂછ્યું ધોકો એટલે શું? એને ખબર જ નહીં. એટલે અત્યારે જે જમાનો આવ્યો છે, મોડર્નાઇઝેશન થયું છે, બધા સાધનો, સુખ સાધનો મળી રહ્યા છે, એટલે એ કમાવા માટે મા અને બાપ બંને જણાએ મહેનત કરવી પડે છે. નોકરી કરે, પોતાનો ધંધો કરે, ટ્યુશન કરે, જે કંઈ કરે. હવે મારા એક બીજા મિત્રની વાત કરું કે એ નેશનલ બેંકમાં ડેપ્યુટી રિજિયોનલ મેનેજર હતો. હવે એ મારે ઘેર આવ્યો ત્યારે મને કે જુઓ ને યાર, આ નરેન્દ્ર મોદી સવાર સાંજ કઈ આ સિંદૂરની વાત કરે છે ને આ વાત કરે છે, જુઓ ને યાર. મેં કીધું અલ્યા પણ તને ક્યાં નડ્યો? એ નરેન્દ્ર મોદી એનું કામ કરે. કે જો ને મારા બાબાને નોકરી નથી મળતી. મેં કીધું શું વાત કરો છો યાર? તો કે મેં કીધું ચાલ ને હું નોકરી આપું, એટલું તો મારી ઓળખાણ છે અહીંયા. શું ભણ્યો છે? કે 2 સર્ટિફિકેટ થી બીકોમ થયો છે. સાહેબ, આ 2 સર્ટિફિકેટ મને કઈ સમજ ના પડી. એટલે કે ના 2 ટ્રાયલ. તો મેં કીધું તું આવડો મોટો રિજિયોનલ મેનેજર થયો, આટલી બધી તારી ઓળખાણ, તે કેટલા લોકોને લોન અપાવી હશે, કેટલા બધાને તારે રોજ મળવાનું થતું હશે, તો તું કેમ ધ્યાન નથી આપતો એની ઉપર? અરે યાર, ક્યાંથી ધ્યાન આપીએ? 9 વાગ્યામાં બેંકે જઈએ તો 6 વાગે, 7 વાગે, 8 વાગે ક્યારે છૂટીએ કહેવાય નહીં. ઘેર આવીને જરા હાથ પગ લાંબા કરીને ટીવી જોયું, ના જોયું, એટલામાં તો સુવાનો ટાઈમ થઈ જાય. બાળક પાછળ હું ટાઈમ ક્યાંથી કાઢું? મેં કીધું તું ટાઈમ ના કાઢે, પેલો નરેન્દ્ર મોદી તારા માટે ટાઈમ કાઢે. આ જો પરિસ્થિતિમાં આપણે જીવવું હોય, અને આવા બહાના જ શોધવા છે, આ બહાના શોધવાની જ વાત છે. તમારી પાસે બેંકમાં તો શનિ રવિ 2 દિવસ રજા હોય છે. એ 2 દિવસમાં તમે શું કરો છો? રાતભર ક્લબમાં રમવા જાઓ છો, એ બધી વાત પછી કરજો, પહેલા છોકરાને ભણાવવાની વાત કરો ને. તો ના, આ મારા મિત્રને મારે કહેવું પડ્યું કે યુ આર નોટ સિરિયસ. તારે ત્યાં આવો સરસ દીકરો જન્મ્યો, પણ એના તરફ તે પૂરતું ધ્યાન નથી આપ્યું. આ સાબિત થાય છે. એટલે સાહેબ, તમે જે કહો છો એ ખરી વાત છે કે છોકરા પાછળ ટાઈમ ક્યાંથી આપો? ટાઈમ તમે યુ હેવ ટુ સ્ટીલ ધ ટાઈમ. તમારે ટાઈમ ચોરવો પડે. ક્યાંકથી ને ક્યાંકથી ટાઈમ કાઢીને સવારે તમે છાપા મંગાવો છો, 3 છાપા ના વાંચો, 1 છાપામાંથી હેડીને વાંચીને તરત બાળક સાથે બેસો કે ભાઈ તારું હોમવર્ક એ કર્યું છે, કેટલું બાકી છે, ચાલો હું તને આ બતાડું. અને બાળકોને સંસ્કાર આપવા માટે પોતે તો જે કંઈ શીખવાડે ખરા, વિવેકાનંદ થી માંડીને અબ્રાહમ લિંકન જેવી ચોપડીઓ, સુધા મૂર્તિ જેવાની ચોપડીઓ એને વાંચવાની ટેવ પાડવી જોઈએ. તમે મારે ત્યાં ગઈકાલે જ મારે એક બાળકી આવી હતી, તો એને મને કીધું કે સુધા મૂર્તિની આ બુક તમે વાંચી છે? હવે મારું તો અંગ્રેજી બહુ પાકું, એટલે એવી ઇંગ્લિશમાં તો નહોતી વાંચી. એટલે મેં એને પૂછ્યું તો કે હમણાં જ બહાર પડી છે અને ઇંગ્લિશમાં હતી. મેં કીધું ચાલો, મારી મર્યાદા. એટલે આ હજુ તો 4થા 5મા ધોરણમાં ભણતી છોકરી સુધા મૂર્તિની ચોપડીઓ વાંચતી હોય તો તમે વિચારો કે એની પાસે નોલેજનો, સંસ્કારનો કેટલો વારસો હશે. એ ઉપરાંત ઘણી બુકો વાંચે છે. એટલે એના મા બાપે ધ્યાન રાખ્યું કે આપણે 2 પિક્ચર જોવા ઓછા જઈશું, IPL ની મેચ જોવા નથી જવું, પણ થોડા પૈસા ખર્ચીને આના માટે કોઈ સારી બુક લઈ આપો. તો આ જો ઘરમાં વાતાવરણ ઊભું કર્યું હોય તો તમે વિચારો, એ બાળક જ કહેશે કે પપ્પા પેલા ફલાણા ઢીકણા રાઇટરની નવી બુક બહાર પડી છે, મને લઈ આપો ને.
કે બાળક માગણી કરે. આ વાતાવરણ ઘરમાં ઊભું કરવાની જવાબદારી મા બાપની છે. અને મા બાપે જો આ જાતનું કર્યું, પણ મા બાપ જ નવરા થઈને નેટફ્લિક્સ ચાલુ કરીને પેલી ગમે તેવી સિરિયલો જોઈએ, એને બદલે બાળકો સાથે બેસીને આવી ચર્ચા કરે, એ પોસિબલ નથી. પણ આપણે ખબર નથી કેમ, પણ એક જાતની કેળવણી અથવા આપણા પોતાના મગજને આપણે જે કેળવણી આપી છે કે ના, આખો દિવસ મહેનત કરી, ઓફિસમાં માથાકૂટ કરી, હવે મને આરામથી બેસવા દો. ના, તમે આરામથી બેસો એની ના નથી, પણ તમારા બાળક માટે પણ તમે ટાઈમ આપો. એટલે આ બહુ અગત્યનું છે. એટલે મા અને બાપ બંને નોકરી કરતા હોય છતાં ટાઈમ કાઢવો અથવા સ્ટીલ ધ ટાઈમ, એ અગત્યની વાત છે. સાહેબ, આ આદર્શ વાત માત્ર મા બાપને જ લાગુ પડે? મેં એવા કેટલાય કિસ્સા જોયા છે કે જેમાં મા બાપે પેટે પાટા બાંધીને છોકરાઓને મોટા કર્યા હોય. એમના માટે થઈને અડધા ભૂખ્યા રહીને પણ એમની સવલતો જાળવી હોય છે. એ બાળકો જ્યારે મોટા થાય, ભણે ગણે, સારી મોભાદાર નોકરી અથવા તો વેપારમાં સફળ થાય અને મા બાપનું ધ્યાન ન રાખે, એના કારણે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે, તેના કારણે આજે આપણા ત્યાં વૃદ્ધાશ્રમો વધતા ચાલ્યા છે. ખરી રીતે કોઈ પણ સમાજમાં વૃદ્ધાશ્રમ અદ્રશ્ય થતો જાય એ સારો સમાજનું લક્ષણ છે. એના બદલે આપણા ત્યાં વૃદ્ધાશ્રમો વધતા ચાલ્યા છે. ને એમાં હવે તો પ્રોફેશનલ વૃદ્ધાશ્રમો પણ થઈ ગયા છે કે તમે 15,000 રૂપિયા મહિને આપો કે 20,000 આપો એટલે તમારી બધી સવલતો જળવાઈ રહે અને તમને જાળવીને લોકો રાખે. બાળકોને મા બાપની કિંમત મહિને 20,000 રૂપિયા પડે. આ કેટલા અંશે યોગ્ય છે? આ પરિસ્થિતિ કેમ ઊભી થાય છે? શું કારણ છે? સાહેબ, તમે બાળકને મોટું કર્યું, ભણાવ્યું, એન્જિનિયર બનાવ્યો, એને સરસ નોકરી લગાડ્યો, કોઈ સારા કુટુંબની દીકરી સાથે એનું મેરેજ કર્યું. હવે આ એક નવું ફેક્ટર એડ થાય છે. તમારા ફેમિલીમાં પહેલા તો મા અને બાપ હતા, દીકરો અને દીકરી હતા. હવે એક નવું ફેક્ટર ઉમેરે, વહુ. હવે એ કયા કુટુંબમાંથી આવે છે, એનું થિંકિંગ શું છે? અને હવે તો જે નવી વહુ આવે એ પણ ઘણું બધું ભણેલી હોય, પાછી પોતે બી નોકરી કરતી હોય, એને પણ હું કમાઉં છું એવો મનમાં ખ્યાલ હોય, ત્યારે એ આખા ઘરમાં, આખા જે વાતાવરણ છે એમાં એક નવું તત્વ ઉમેરાય છે. અને એના કારણે કેટલીક બાબતો જે જૂની આપણા ઘરમાં ચાલતી આવતી હતી કે ના, સાંજે તો આમ જ ખવાય ને, ખાધા પછી આમ જ બેસાય ને, આમ જ કરાય, એ આ નવી સ્ટાઇલ કંઈક ઉમેરાય છે. અને એના કારણે અત્યારે હું સારા કુટુંબની વાત કરું તો રસોઈ કરવાને બદલે ચલો સ્વિગીમાંથી પીઝા મંગાવી લો, આ ખાવ તે ખાવ, આ નવું એક કલ્ચર ઊભું થયું છે. એટલે એના કારણે ઘરમાં આ પરિસ્થિતિ થઈ છે. હવે પીઝા મંગાવ્યો તો બહુ સારું કર્યું, પણ મારા જેવા ડોસાને પીઝા ના ફાવતો હોય, હું કહું મારા માટે ખીચડી કરી આપો, તો તમારે એકલા માટે ખીચડી કરીએ? અત્યારે મને ટાઈમ ક્યાં છે? હજુ હમણાં ઓફિસથી આવું છું, હમણાં આમ કરું છું, તેમ કરું છું, હજુ મારે મારી દીકરીને મારે હોમવર્ક કરાવવાનું છે, તમારા માટે ખીચડી કરું? આ જે એક નવું તત્વ હવે ઉમેરાયું છે. પહેલા વહુ ઘરમાં આવે ત્યારે લક્ષ્મી, ગ્રહ લક્ષ્મી તરીકે દાખલ થતી હતી. હવે આ ગ્રહ અને લક્ષ્મી, આ શબ્દો તો ડિક્શનરીમાં કદાચ છપાતાય નહીં હોય. એટલે આ પરિસ્થિતિ જો ઊભી થઈ હોય તો તમે વિચારો કે આ મા બાપ અને અમારા જેવા જે જૂના જમાનાના માણસો હોય, એમને જૂની સ્ટાઇલ ગમતી હોય, એમને અમુક જ રીતે ગમતું હોય, ત્યારે એ સ્ટાઇલ આ લોકોને ના ગમે, આ નવી પેઢીને ના ગમે. અને પછી મજાની વાત એ છે કે વહુ તો આવું કરે, પણ પાછો દીકરો બી એને ટેકો આપે કે પપ્પા રોજ તો ખીચડી ખાવ છો, આજે પીઝા ખાવાનો ટ્રાય કરી જુઓ ને. હવે મારા જવાનું દાંતનું ચોકઠું એટલું પરાણે બેઠું હોય ત્યાં પાછો કડક પીઝા ખાવાનું. એટલે ત્યાં પછી ટકટક શરૂ થાય. અને દીકરો પણ મારા તરફ એવી રીતે જુએ કે આ પપ્પા તો વાત વાતમાં કંઈક વાંધા પાડ્યા કરે છે. એટલે આ જે એક નવું ફેક્ટર ઉમેરાયું છે મોડર્નાઇઝેશનનું, આ સ્વિગી અને એમેઝોન ને જે નવું દાખલ થયું છે, એના કારણે જે વડીલો અથવા વૃદ્ધો છે એ ઘરમાં એક જાતનું ન ગમતું ફેક્ટર ઊભું થયું છે. હું એમ નથી કહેતો કે નડે છે, ક્યાંક નડતા બી હશે. ને મારા જેવા બરોબર છે, ડાપણ થઈને પાછા કહેતા હશે કે બહારનું ખાવ છો, તમારું પેટ બગડશે, ફલાણું થશે, પાછા ઉપદેશ આપવા બેસી જાય ત્યારે નડતર બી થાય છે. એટલે અમુક ઉંમર પછી તમે દીકરા દીકરીને ઘર સોંપી દો. હું તો મારા ઘરમાં વારંવાર કહેતો હોઉં છું
કે હું પહેલા આ ટીમનો કેપ્ટન હતો, હવે આજે હું કેપ્ટન નથી. જેમ ધોની અથવા તો વિરાટ કોહલી કેપ્ટન પેલો રાહુલ બને, વિરાટ એના હાથ નીચે રમે, એ પરિસ્થિતિમાં આપણે રહેવું જોઈએ. નહીં, એ વાત આપની સાચી છે, પણ દરેક વૃદ્ધ હોય મા બાપ, એને એટલી તો અપેક્ષા હોય કે કમસે કમ એને લાગણીની ઊંઘ મળે, એના ખબર અંતર પૂછાય, એની તમે ખાવા આપી દો એટલે છૂટી નથી જતા, એની સાથે અડધો કલાક તો અડધો કલાક, જેમ બાળકને સમય આપો છો એમ તમારા મા બાપ માટે પણ સમય આપો. આ બધું કેમ નથી થતું? અત્યારની સંસ્કૃતિમાં ફરક છે કે આ પેલી જનરેશન ગેપ કે છે એના કારણે ઊભું થાય છે, કે અપેક્ષાઓ વધારે છે અને આજની જે જીવન પદ્ધતિ છે એમાં એ બંધ નથી બેસતું? શું કારણ લાગે છે આપને? નહીં, આજની જીવન પદ્ધતિ અથવા લાઈફસ્ટાઈલ છે એને તમે કેવી રીતે મોલ્ડ કરી છે, તમે એને કેવો ઘાટ આપ્યો છે એની પર આધાર છે. હું મારી પર્સનલ વાત કરું તો અમારે ત્યાં એક રિવાજ રાખ્યો છે કે આખા દિવસમાં બધા નોકરી ધંધો જે કંઈ કરતા હોય, રાત્રે ઘેર આવો ત્યારે ટેબલ પર બેસીને આખા કુટુંબે સાથે બેસીને જમવું. એટલે શું થાય કે મારો દીકરો એની ઓફિસમાં અથવા તો મારા દીકરાને વહુ એની ઓફિસમાં કંઈ પણ નવું જાણવા મળ્યું હોય, જોવા મળ્યું હોય, હું બહાર બહુ ફરતો ના હોય એટલે મને ખબર ના હોય, ત્યારે મને કંઈક આવો નવો સ્ટોલ, નવો મોલ ખુલ્યો છે, એમાં આવું મળે છે, આ મળે છે, આ બધી વાત મને ખબર નથી પડવાની, કારણ કે હું બધે ફરતો નથી. તો એ લોકો મને નોલેજ આપે છે, હું મારું નોલેજ એમને આપું છું, અને એકબીજા સાથે વાતચીત થાય, એકબીજા સાથે વ્યવહાર થાય. ત્યારે હું કહું કે ભાઈ મારે હવે આ દાંતની તકલીફ થઈ છે, એટલે મારો દીકરો કહેશે કે ફલાણા ડોક્ટર મારા ક્લાયન્ટ છે, આપણે ચાલો એની પાસે જઈએ. તો આ જે ઘરના દરેક સભ્યો વચ્ચેનો એક સંવાદ એ હંમેશા થવો જોઈએ, અને આ અમે મારા ફાધરના જમાનાથી અમારા ઘરમાં ચાલતું આવે છે, અને આજે પણ એ જ પરિસ્થિતિ ચાલે છે. કદાચ મારો દીકરો ઓફિસથી મોડો આવે અને મારી તો ઉંમર થઈ તો વહેલા જમી લેવું જોઈએ, ના, મારો દીકરો આવે પછી એની સાથે બેસીને જ જમવું, આ નિયમ અમે રાખ્યો. એટલે જે સંવાદ માતા પિતા અને બાળકો વચ્ચેનો છે એના માટેનો એક તખતો, પ્લેટફોર્મ એક ઊભું કરવું જોઈએ. આ થવું જોઈએ, પછી ભલે બધા પોતપોતાના કામે લાગી જાય, પણ એક અડધો કલાક જમવા વખતે તો તમે સાથે બેસો. અને આ ન રાખો, દીકરો આવીને પછી જમી લે, મા બાપ જુદા જમી લે, પેલી દીકરી છે તેનું થાળી ભરીને અથવા ડીશ ભરીને એના ટીવી સામે બેસીને જમતી હોય. આ બધું કલ્ચર તમારે કેળવવાનું છે. એ જો ન કેળવ્યું, મારી ગ્રાન્ડ ડોટર છે એને એમ થાય કે ના, મારે તો ફલાણી ઢીકની સિરિયલ આવે છે એટલે મારે ટીવી પાસે બેસીને જમવું છે, તો આને રિસ્ટ્રિક્ટ કરવું જોઈએ. એ તમે ના કરો, પછીથી એવી પરિસ્થિતિ થાય છે કે કદાચ એ દીકરી સ્કૂલે જાય, ટ્યુશનમાં જાય, ટેનિસ રમવા જાય, અને તમારી સાથે દાદા સાથે તો બેસતી જ ના હોય. આ પરિસ્થિતિ કોને ઊભી કરી? આપણે ઊભી કરી. એ દીકરીને કહેવાનું કે ના, હું જમવા બેસું ત્યારે મારી જોડે બેસતું, અને એની સાથે પણ હું વાત કરું કે તારે આજે તું સ્કૂલમાં ગઈ, કોલેજમાં ગઈ, શું નવું થયું, ફલાણી કોલેજમાં તો આમ થાય છે, અહીંયા તો આ કોમ્પિટિશન ગોઠવાય છે. આ બધી વાતોની લેવડ દેવડ અમારા જેવા ઉંમરવાળા માણસો બહાર ના ફરતા હોય એને પણ જાણવા મળે. એટલે આ જાતનો સંવાદ કેળવવાની જો વૃત્તિ રાખી હોય તો ચોક્કસપણે હું માનું છું કે આ પરિસ્થિતિ ના આવે. અને મા બાપ ચુડગર સાહેબ, એ પરિસ્થિતિ આદર્શ છે, પણ કેટલા ઘરોમાં એનું પાલન થાય છે? આખું ઘર દિવસમાં એક વખત સાથે બેસીને જમતું હોય એવું મધ્યમ વર્ગના કેટલાક કુટુંબોમાં હજુ પણ રીત પડાય છે. બાકી મોટા ભાગે તો ડાઇનિંગ ટેબલ કલ્ચર થઈ ગયું છે, સૌ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે જમી લે અને જમીને પોતપોતાના કામે વળગે. એટલે એક સૂત્રતા, અને બીજું એ જમતી વખતે અમુક કુટુંબોમાં નિયમ હોય છે કે બધા ભેગા થઈને એ વખતે પ્રાર્થના કરે. અને અંગ્રેજીમાં એક કહેવત છે કે those who pray together stay together. જે લોકો એક સાથે પ્રાર્થના કરે છે એ હંમેશા એક સાથે રહે છે. આ બધા સંસ્કારો, આ બધી જીવન પદ્ધતિની રીતો એ ધીરે ધીરે ઘસાતી ચાલી છે એવું લાગે છે આપને? જૂનું કલ્ચર છે, જેમ એમ કહેવાય છે કે પરિવર્તન કાયમી છે. પહેલા જે રીતે રહેતા હતા, મેં એક જમાનો એવો જોયો છે કે અમારા ઘરમાં પેલું બાવળનું દાંતણ આવતું હતું, એ દાંતણ લઈને અમે બધા બાર ઓટલે બેસીને સાથે દાંતણ કરતા હતા. હવે આજે મારા ગ્રાન્ડસનને પૂછું કે આ દાંતણ એટલે શું, તો એને ખબર જ નથી. એને તો કોલગેટ જ ખબર છે, અથવા સેન્સોડેક્સ જ ખબર છે, અને પેલો બ્રશ ખબર છે. એટલે આ કલ્ચર જેમ પરિવર્તન આવતું ગયું
એમ દરેક વસ્તુ બદલાતી જાય છે. સાથે બેસીને જમવાનું જો અમારા જેવા જાળવી રાખ્યું હોય, અને હું એવી અપેક્ષા રાખું છું કે મારો દીકરો પણ એના કુટુંબ સાથે આ ચાલુ રાખશે, પણ એને આ જોયેલું હોય તો. હવે બીજી વાત કે સાહેબ, આ વાત તો કલ્ચર ને કુટુંબમાં મેળ માટેની થઈ. હવે બીજી વાત, હું જયારે મારો પોતાનો ધંધો કરતો તો, કમાયો, સારું કમાયો, ભગવાનની દયાથી બચત કરવાની ટેવ હતી એટલે બચત પણ કરી. પણ હવે શું થાય છે કે મારો દીકરો ધંધો કરતો હોય તો કે છે કે પપ્પા હું બેંકમાંથી લોન લઉં ને વ્યાજ ભરું, પપ્પા હું બેંકમાંથી લોન લઉં ને વ્યાજ ભરું, એના કરતા તમારું જે આ પ્રોવિડન્ટ ફંડ છે એમાંથી મને પૈસા આપો ને. ત્યારે મારે સાવચેત રહેવું જોઈએ કે ના, તારે ધંધો કરવો છે ને, તારી આવડત પ્રમાણે તું કર. તારી પાસે જેટલા પૈસા હોય, બેંકમાંથી લોન લેવી હોય અને એના હપ્તા ભરવાની તારી તાકાત હોય તો કર ધંધો, નહીં તો ના કરીશ. પણ હું મારી પાસેની મૂડી એને આપી દઉં, અને પછી છેવટે પરિસ્થિતિ એવી થાય કે મારે જયારે પૈસાની જરૂર હોય ત્યારે હું એને કહું કે બેટા મારે 10 રૂપિયા આપને, મારા ચશ્મા રિપેર કરાવવા છે. ત્યારે કહે છે કે પપ્પા તમે વારે ઘડી આ ચશ્માની વાત કર્યા કરો છો, ચશ્મા કે રમકડું છે કે વારે ઘડીએ તૂટી જાય. ત્યારે આ પરિસ્થિતિ કોને ઊભી કરી? મેં જાતે ઊભી કરી. એટલે મારી પાસે જે કઈ છે, અને હું તો કદાચ ખરાબ લાગતું હોય, દીકરા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય, આપણું લોહી છે અને આપણું જ છે, પણ છતાં એની ઉપર વિશ્વાસ રાખવાને બદલે તમારા ઘડપણમાં, તમારી પાછલી ઉંમરમાં તમારે કોઈના ઉપર આધાર રાખીને જીવવું પડે એવી પરિસ્થિતિ ઊભી ના કરશો. કદાચ એ દીકરાને તકલીફ પડે, તમારી ઓળખાણ હોય તો બેંકના મેનેજરને ફોન કરીને કહો કે ભાઈ આને લોન આપો, અથવા તો એને માટે આ વસ્તુ. પણ તમારી પાસે જે છે મૂડી, એટલી તો તમારી પાસે ચોક્કસ રાખજો, અને તમારે દીકરાને જ આપવાની છે. એના માટેનું વિલ કરીને અથવા જે કંઈ વ્યવસ્થા કરવાની કરીને એને મળે એવું કરજો. પણ તમે જીવતા છો ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય. હવે દાખલા તરીકે મારે હોસ્પિટલાઇઝ થવું પડ્યું તો મારો દીકરો કહે છે કે પપ્પા આ હોસ્પિટલમાં તો બહુ પૈસા લે છે ઓપરેશનને, આપણે ફલાણી હોસ્પિટલમાં જઈએ. આ પરિસ્થિતિ ક્યારે ઊભી થાય કે દીકરાએ પૈસા કાઢવાના છે ત્યારે મારી પાસે મારા પૈસા હોય, મારો વીમો હોય, તો મારે આ પરિસ્થિતિ ના થાય, હું સારામાં સારી ટ્રીટમેન્ટ મેળવી શકું. તો આ તમે પોતે, જે આપણે ફરી હમણાં વાવણીની વાત કરી, આ વાવણીની વાત છે કે તમે પોતે તમારા પોતાના જીવનનો બી ખ્યાલ રાખો. તમે 50-60 વર્ષે થાવ ત્યારે એક મનમાં વિચાર કરવો જોઈએ. મેં હમણાં કીધું એવું, પેલા 7 દિવસના બાળકનું પ્લાનિંગ કરતા હતા કે આને ડોક્ટર બનાવીશું કે એન્જિનિયર બનાવીશું, ત્યારે 50-60 વર્ષે તમારે બી વિચાર કરવો જોઈએ કે મારી ઉંમર વધશે તો મારી પાછલી ઉંમરે મારે શું કરવું. હવે ઓફિસ જવાનું તો બંધ થઈ ગયું, ધંધો કરવાની મારે અત્યારે શક્તિ નથી, કારણ કે હું કન્સ્ટ્રક્શનનો ધંધો કરતો હતો. તો મારે બાકીના વર્ષે શું કરવું એનું મગજમાં પ્લાનિંગ કરીને એ પ્રમાણે કરવું જોઈએ. એટલે મેં વિચાર્યું કે હું ઘરમાં નવરો બેસી રહું એના કરતા ચાલો હું સામાજિક પ્રવૃત્તિ કરું, બાળકોને ભણાવું, કાઉન્સેલિંગ કરવું. આ જાતનું તમે તમારું પોતાનું ભવિષ્યનું પ્લાનિંગ કર્યું હોય તો તમે દુઃખી નહીં થાવ. અને બાળકો તમને, તમારા દીકરો તમારો પોતાનો હોવા છતાં તમને હેરાન કરે છે એવી ક્યારે પરિસ્થિતિ ઊભી નહીં થાય. પણ આ જો તમે અગાઉથી વિચારી રાખ્યું હશે તો જ શક્ય બનશે. હા, મને વાત કરવી છે. એટલે તમે પોતે તમારું પોતાના જીવનનું પણ પ્લાનિંગ કરો. તમે નાના હતા ત્યારે બાળકના ભણવાનું, એની કેરિયરનો વિચાર કર્યો તેવો તમારી કેરિયરનો વિચાર કરો કે હું રિટાયર થઈશ પછી શું કરીશ. રિટાયર થયા એટલે, નિવૃત્ત થયા એટલે નવરા થઈ ગયા કે નકામા થઈ ગયા એવું નથી. એ પછી પણ તમે સમાજને ઉપયોગી થઈ શકો છો. એ પછી પણ તમારી પાસે જે કઈ આવડત છે, જે કઈ સ્કિલ છે, એનો ઉપયોગ કરીને બીજાને મદદરૂપ થઈ શકો છો. આવું પ્લાનિંગ કરો તો બાળકો તરફથી થતી હેરાનગતિ વાળી વાત તમને કરવાનું જરૂર નહીં પડે. દર્શક મિત્રો, આપણે અનિશ્ચિતતાઓનું પ્લાનિંગ કરવાનું ગમે છે, પણ જે નિશ્ચિતતા છે, તમે વૃદ્ધ થવાના છો, વૃદ્ધ થશો એમ તમારી શક્તિ ઘસાવાની છે, તમારા બાળકો સાથે તમારે ફાવશે નહીં ફાવે એવા પ્રશ્નો પણ ઉભા થવાના છે. આ બધી વાતો હકીકત છે, એને આપણે સ્વીકારવાનો જયારે યુવાન હોઈએ છીએ ત્યારે ઇનકાર કરીએ છીએ અને બધું આદર્શ થશે એમ માનીને ચાલીએ છીએ. આજે ચુડગર સાહેબની વાતમાંથી એ વાત બહુ સ્પષ્ટ રીતે આપણને જાણવા મળી કે અપેક્ષાઓ નહીં રાખો, બને તેટલો તમારા
જે જરૂરિયાતો છે તે માટેનું આયોજન તમે તમારી રીતે કરો અને એ આયોજન સાથે કુટુંબનો ભાગ થઈને રહો, કુટુંબથી અળગા થઈને નહીં. તમે પણ ભાગ થઈને રહો, છોકરાઓને પણ ભાગ થઈને રહેવાનું શીખવાડો, તો જીવન તમારું સારી રીતે પસાર થશે. ઘરમાં હંમેશા જે ઘરમાં કલહ થાય છે, કંકાસ થાય છે, ત્યાંથી સુખ, આનંદ અને લક્ષ્મી 3 વસ્તુ દૂર રહે છે. એટલે ન થાય તે જુઓ. ધન્યવાદ ચોડગર સાહેબ. આજે થોડોક વહેલા આપણે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ, પણ આપે જે કંઈ વાત કહી એને પાયારૂપ લઈ દર્શક મિત્રો પાસેથી જે ફીડબેક આવશે, ફરી પાછી આ વાતને આપણે આગળ મમળાવીશું. દરમિયાનમાં આપે જે બહુમૂલ્ય સજેશન ફ્રેન્કલી કર્યા છે, ઘણા લોકોને બોલવામાં તકલીફ પડે છે, માનતા હોય પણ એવું આવું તો કઈ રીતે કહેવાય જાહેરમાં, પણ હકીકત છે. તમે ડાયણ પાસે પેટ છુપાવો છો તો તમને જ નુકસાન થાય છે. એટલે આપે બહુ સરસ રીતે આખી પરિસ્થિતિનો નિચોડ આપ્યો. ધન્યવાદ. મળીશું. આપે જોડાયા માટે આભાર.